નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહોંગ ટ્રાવેલમાં. તો મિત્રો, આ દ્રશ્ય જોઈને તમને એવું લાગી રહ્યું હોય છે કે અહીં કોઈ પ્રોગ્રામ ચાલી રહ્યો છે કે કોઈ ફંક્શન ચાલી રહ્યું છે. તો ના મિત્રો, આ લોકો 15મી ઓગસ્ટ એટલે આપણો આઝાદી દિવસ તેને જુદી જ રીતે ઉજવી રહ્યા છે. અત્યારે પશુમાં જે લંપી નામના રોગે ભરડો વાઢી લીધો છે તેના કારણે પશુને બચાવવા બહુ જ મુશ્કેલ થઈ ગયા છે. તો પશુના આ રોગને નાથવા સરકાર પૂરી જ રીતે મહેનત કરી રહી છે, તેમજ લોકો પણ ઘણા જાગૃત થઈ ગયા છે અને જુદી જુદી રીતે સૌ પોતપોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે આ ગારિયાધારના બ્રહ્માણીનગર 2 વિસ્તારમાં રહેતા યુવાનો 15મી ઓગસ્ટની ઉજવણી લંપી રોગના ખૂબ જ ઉપયોગી એવા આયુર્વેદિક લાડવા તેમજ પશુને ખોડલા થાય છે તેની માટે પાણી બનાવી રહ્યા છે અને ગાયોની સેવા કરી રહ્યા છે. તો મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરી બધા લોકોને માહિતી મળે. આ તમે શું બનાવી રહ્યા છો? પહેલા તમારું નામ જણાવી દેજો. સરફરાજ ગોહિલ. આ શું બનાવી રહ્યા છો? અમે આ પાણી બનાવી રહ્યા છીએ જેનાથી ગાયોને ફોડલા થાય એના ઉપર લગાવવામાં બહુ રાહત થાય. તો મિત્રો, અત્યારે જે પશુમાં લંપી નામનો વાયરસ ચાલી રહ્યો છે તેમની માટે આ પાણી ખૂબ જ ઉપયોગી છે. અને આ પાણી બનાવવા માટે શું શું વસ્તુનો ઉપયોગ થાય છે? કોઈ વસ્તુની સાદું પાણી લેવાનું છે અને એની અંદર ફટકડી ગાળી આવું પાણી થઈ જાય એટલે એની અંદર આપણે કપૂર નાખી અને કપૂર ગળે નહીં તો થોડું ગરમ કરી આ નાખવાનું. પાણી વાપરવાથી ગાયોને શું ફાયદો થાય છે? આ પાણી વાપરવામાં ફટકડી અને જે કપૂર ગોટી નાખવાનું એટલે કપૂર ગળી જાય અને એ પાણી ભેગું કરી અને જે ગાયોને કદાચ પોડકા ફૂટી ગયા હોય એની માથે ડાયરેક્ટ આપણે ફુવારો અથવા હાથથી ચોપડી દેવાનું. હા, એટલે એને એની માથે માખી ન બેહે, કદાચ આહી ન મૂકે કોઈ જાતની, એટલે એના માટે આ સુવિધા છે. તો મિત્રો, આ પાણી લંપી નામના વાયરસમાં પશુને જે ફોડલા થાય છે તેની ઉપર લગાવવાથી ફોડલામાંથી લોહી નીકળતું બંધ થાય છે અને ફોડલા ધીરે ધીરે નાના થતા જાય છે. તેમજ પશુને પીડામાં પણ રાહત થાય છે તેમજ તેની ઉપર માખીઓ પણ બેસતી નથી.